નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહી સબ સાહુણમ એસો પંચણ મુક્કારો સબ પાવપણાશિડો મંગલાણં ચ સવે સિમ નમોઈ મંગલમ નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહી સબ સાહુણમ એસો પંચણ મુક્કારો સબ પાવપણાશિડો મંગલાણં ચ સવે સિમ નમોઈ મંગલમ નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહી સવ સાહુણમ એસો પંચણ મુક્કારો સવ પાવપણાશિડો મંગલાણં ચ સવે સિમ નમોઈ મંગલમ અધોલોક ઉદોલોક તીર્છાલોકમાં રહેલા દરેક ગ્રહ શિવ સ્થાવરજીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. ચલો આ બધા સાતામાં હશો અને આજનો આપણો વર્ગ શરૂ કરીએ આપણે. ચલો તો જે વિચાર આપણો જે આજનો વિષય છે એમાં આગળ વધીએ. લાસ્ટ ટાઈમ આપણે બધા જીવોના ભેદ કરેલા. તો એ બધા જીવોના ભેદ ટોટલ કેટલા છે? ટોટલ આપણે કેટલા શીખ્યા જીવ વિચારમાં? બધા જીવોનું ટોટલ 563 અને 563. બરાબર 563. એમાં પછી તમારે 4 ભાગ પાડવાના. બરાબર 563 ટોટલ છે. હવે તમારે નવું લીઝાબેન બનાવવાનું છે ઉપર 563. પછી એના 4 ભાગ પાડવાના. બરાબર? તો હવે સમજો પેલો નારકી લીધો તો નારકીની નીચે 14 લખવાનું. પછી મનુષ્ય લીધું, દેવ લીધું અને તિર્યજ લીધું. એ રીતે 4 ભાગ પાડ્યા. પછી આ 14 નું નીચે 14 લાઈન લખવાની કે કેવી રીતે 14 થયા. તો તમારે 7 લાઈનમાં જવાબ આવશે કે પર્યાપ્તા પહેલી નરક, અપર્યાપ્તા બીજી નરક, એવી રીતે 14 ભાગ. પછી મનુષ્યમાં તમારે શોર્ટમાં લખવું હોય તો 101 101 101 એમ કરીને 3 લાઈનમાં લખવાનું. પછી દેવમાં લખવું હોય તો 4 પ્રકારના દેવ, જે 99 પર્યાપ્તા અને 99 અપર્યાપ્તા. તો આવી રીતે આખા પેજ ઉપર નેક્સ્ટ ટેબલ તમારું 563 અને એના 4 પોર્શન એવી રીતે બનાવવાનું છે બધા. બરાબર? ખ્યાલ આવ્યું કે કોઈને ન સમજાયું? 563 કેવી રીતે થયા? અને મોટું તમે ફૂલ સ્કેપ લેશો ને તો જેટલું જોઈએ, હા બરાબર છે, મોટું જેટલું જોઈએ એટલું તમે ડિટેલ એમાં લખી શકો. દાખલા તરીકે તમારે શું કરવાનું? 2 નંબર કરવા હોય ને તો પર્યાપ્તા અપર્યાપ્તા સાથે લખી શકો છો. એક ઓપ્શન આ છે. બીજું ઓપ્શન એવું છે કે તમારું 99 નો તમે આંકડો લખ્યો અને નીચે લખી દો +99 ઉપરના બધા અપર્યાપ્ત. આમ લખો તો પણ ચાલે. અથવા તો પર્યાપ્તા અપર્યાપ્તા આ, પર્યાપ્તા અપર્યાપ્તા આ, એવી રીતે લખશો તો નંબર તમે પહેલાને 1 આપો તો પછીની લાઈનમાં તમારે 3 નંબર આપવાનું. કારણ કે તમે પર્યાપ્તા અપર્યાપ્તા એમ 2 જીવોની કાઉન્ટિંગ ત્યાં કરો છો. તો હવે સમજાયું? તો જેટલું થઈ શકે એટલું તમારા સમજણ માટે, કારણ કે હમણાં યાદ હશે પણ 6 મહિના રહીને, 6 વર્ષ રહીને પછી તમને યાદ ન. એટલે મેં શું કીધું એ ખ્યાલ આવ્યું બધાને? કેવી રીતે કરવાનું છે આ હોમવર્ક? પર લખવાનું હેડિંગ જીવ વિચાર પ્રમાણે જીવોના ભેદ. બરાબર? આ હેડિંગ હશે, જીવ વિચાર પ્રમાણે જીવોના ભેદ. અને એ કેટલા છે? 563. તો જે તમે મુખ્ય 4 ભાગ પાડશો ને એમાં તમારું 563 નું ટોટલ થઈ જવું જોઈએ કે 14 પ્લસ 198 પ્લસ 303 અને આ બાજુ તમારું તિર્યંક છે. તો આવી રીતે તમે કરો ને તો એનું ટોટલ 563 થવું જોઈએ. બરાબર? તો મને એ પેજ હવે જોઈશે. ચલો તો કોણ કે છે આના પછીનું હોમવર્કમાં? તો એક જ કર્યું હતું લીઝાબેન, બીજા બધાએ બાકી છે. જો ન સમજાયું હોય ને તો આપણે પહેલા ભેદ ઉપર જઈએ અને જો સમજાઈ ગયું હોય તો હવે એના પછીની ગાથા તરફ જઈએ. તો તમે જેટલા જોઈન થયા છો એ લોકો આન્સર આપી શકશો કે ભેદમાં તમને કઈ ડિફિકલ્ટી છે કે આપણે આગળ જઈએ? એક વખત હજી આપણે ભેદનું કોઈ બી તમને જે ન સમજ પડી હોય એ ભેદનું રિવિઝન કરવું છે. કારણ કે જો આ 563 છે ને તમને અહીંયા બાયહાર્ટ હોવા જોઈએ. કારણ કે હવે આ 563 ને આપણે આગળ ભણવા જઈ રહ્યા છીએ. દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું
કે તમારી એક ફેમિલી છે. હવે હું કોઈને ઓળખું જ નહીં, તો હું ઓળખું નહીં તો હું એમના વિશે નિબંધ લખી શકું? મને નિબંધ લખવું હોય તો મારે એમને ઓળખવું જોઈએ કે ઘરમાં કેટલા વ્યક્તિ છે, બરાબર? તો મને ખબર પડી કે 5 છે, તો હું 5 પેજ અલગ અલગ બનાવું અને એ 5 ઉપર મારે નિબંધ લખવાનું છે. તો હવે નિબંધમાં મને શું લખવું પડે? એમનું નામ લખવું પડે, એમની હાઈટ લખવી પડે, અથવા કોઈ ગુજરી ગયું હોય તો કેટલા વર્ષના હતા ને ગુજરી ગયા છે તો એજ લખવી પડે. તો આવી રીતે હવે આ 563 વિશે આપણે 5 દ્વારથી બધું સમજવાનું છે. આગળ શું થશે એ તમને ખ્યાલ આવ્યું હું શું કહેવા માંગુ છું? આ 563 જીવોના આપણે નિબંધ લખવાના છે. તો આજથી જે આપણો વિષય શરૂ થશે ને, જે તમારી છે ગાથા નંબર 27, કારણ કે આપણે ગાથા નંબર 26 26 થી આજે શરૂ થશે. તો 25 સુધી આપણે શું જોયું ગયા ક્લાસમાં? સિદ્ધ જીવોના ભેદ, સંસારી જીવો અને સિદ્ધ જીવો. તો સિદ્ધ જીવોના 15 ભેદ આપણે ગયા વખતે જોયા. અને આજની જે 26મી ગાથા છે એ આપણે લઈએ છે. તો એમાં કે છે કે એ જીવો વિશે આપણને 5 દ્વાર ભણવાના છે. એ કયા 5 દ્વાર છે એને આપણે જોયું. તો 26મી ગાથામાં કહે છે એસિમ જીવાણમ, એટલે કે આ પ્રમાણે જીવોને. હવે શું કે છે? શરીર, પછી માઉ, પછી ઢી, પછી સકાયમી. તો હવે શરીર અને માઉ એવો કોઈ શબ્દ નથી, તો ઓરિજિનલી શબ્દ છે શરીરમ અને આઉ. આઉ એટલે આયુ. તો પહેલા તમારે શું ભણવાનું છે? બધાના શરીર કેટલી હાઈટના છે, એટલે ઇંગ્લિશમાં લખવું હોય તો હાઈટ લખી શકો. પછી બીજામાં તમારે આયુષ્ય કેટલું એમ લખવું હોય તો એજ બીજાની બધાની ભણવાની છે, એજ કેટલી છે. પછી છે સ્વકાય સ્થિતિ, તો જ્યારે આવશે ત્યારે આપણે સમજીશું, બરાબર? નીચે છે પાણા, પાણા એટલે પ્રાણ, તો એ બધાને કેટલા પ્રાણ હોય એ આપણે ભણવાનું છે. પછી જોણી, તો એ બધામાં કેટલી, આ બધા જીવોમાં કેટલી કેટલી યોનિના માપ હોય, કેટલી યોનિમાં હોય આ લોકો, એ ભણવાનું છે. તો એના પ્રમાણ, પ્રમાણ એટલે એના આટલા પ્રમાણ, એ આપણે ભણવાનું છે. અને પછી કહે છે જે સેમ જમ અથી તમ ભણીમો, એટલે શું? જેનું જેટલું છે એટલું કહીશું. એટલે કે જેનું હવે જેટલું બધું છે, આયુષ્ય તો મેં આયુષ્ય એટલું કહીશું, હાઈટ તો હાઈટ એટલી કહીશું. એમ આપણને 5 વસ્તુ અહીંયા ભણવાની છે. તો જો આમ તો ઘણા બધા વિષયો છે, ઘણા વિષયો. આપણો આ પેલું જ છે જીવ વિચાર. પછી તમે સમજો 9 તત્વ ભણશો તો એ 9 તત્વમાં જીવોના ભેદ અલગ આવશે, એનું પ્રમાણ અલગ આવશે. પછી તમે બૃહદ સંગ્રહણી ભણો તો એ બૃહદ સંગ્રહણીમાં પણ જીવોની હાઈટ, જીવોની આયુ બધું આવશે. પછી તમે સમજો કે, એટલે એક્ઝામ્પલ કેવી રીતે આપું કે તમારી ફેમિલી છે, હમણાં સમજો, તો એ ફેમિલીનો હું તમારા સાસરા પક્ષને કાઉન્ટિંગ કરું, એમાં પણ તમારી કાઉન્ટિંગ થાય. પછી જો હું તમારો નિબંધ તમારા પિયર પક્ષ પર લખું તો એમાં પણ તમારી કાઉન્ટિંગ થાય કે અમારી આ દીકરી છે, થાય કે ન થાય. પછી હું પાર્લાની કાઉન્ટિંગ કરું, સમજો, તો એમાં પણ તમારો નંબર આવે કે આ શ્રાવિકા બેન પાર્લામાં રહે છે, આવે કે ન આવે. તો એવી રીતે અલગ અલગ વખતે આંકડાઓ અલગ થઈ જશે. તો સમજો કે તમારી મમ્મીની સાઈડની કાઉન્ટિંગ હોય તો તમે 3 બહેનો છો, સાસરામાં કાઉન્ટિંગ કરીએ તો 2 દેરાણી જેઠાણી છે, એવી રીતે આપણે કરીએ ને કાઉન્ટિંગ. અને પાર્લાની કરીએ તો આ બિલ્ડિંગમાં 8 બહેનો છે શ્રાવિકા, એવી રીતે આપણે બોલી શકીએ. તો હવે તમને ભેદો દરેક વખતે અલગ અલગ આવશે. તો વિચારવાનું કેમ અલગ અલગ આવ્યા ભાઈ, તો અહીંયા કઈ અપેક્ષા એ લોકો વાત કરે છે. તો આજે આપણે સૌથી પહેલો દ્વાર જોઈશું 53 તમારા પેજ ઉપર, અવગાહના. તો એનું ઇંગ્લિશ નામ શું છે? અવગાહના એટલે શું? તો આપણે બધાની હાઈટ જોઈશું, એ લોકોનું શરીર કેટલું મોટું હોય, બરાબર? તો આપણે જીવો તો 563 ભણી ગયા. તો ગાથા નંબર 27 માં શું કહેવા માંગે છે? અંગુલ અસંખ્ય ભાગો. અંગુલ એટલે આપણી આંગળી, એનો અસંખ્યાતમો ભાગ એટલું. હવે કોનું શરીર? કોનું શરીર? તો ફરીથી મ જે છે તે શરીરમ છે,
અને પછી મે છે ને મે એનું એ લેવાનું એકિન્દ્રિયાણમ. શું બોલવાનું? શરીરમ એકિન્દ્રિયાણમ એટલે એકેન્દ્રિયનું શરીર કેટલું છે? અંગુલનો અસંખ્યાતનો ભાગ છે. સવ્વે સિમ એટલે કે બધાનું સર્વે. અને પછી લખે છે નીચે જોયણ એટલે કે જોજન. હવે કેટલા જોજન? તો સંસ્કૃતમાં પાછળ લખાય. આપણે બોલીએ 1000 યોજન, તો સંસ્કૃતમાં લખાય યોજન 1000. તો એટલે કેટલા યોજન? તો એ પાછળ લખ્યું છે સહસ્સ. તો સહસ્સ એટલે 1000. તો મહિયમ, તો હવે મહિયમ એવો કોઈ શબ્દ નથી, પણ સહસ્સમ એવો શબ્દ છે એટલે કે 1000 અને પછી મ માંથી અ કાઢવાનું છે. તો શબ્દ શું થાય? અહિયમ. તો અહિયમ અર્ધમાગધી શબ્દ છે, એનું સંસ્કૃત શબ્દ છે અધિક. એટલે કેટલું? 1000 યોજન અધિક. ખ્યાલ આવ્યું? તો એ કોનું છે એ આપણે પછી જોઈશું. એના પછી લખે છે નવર પતેય રૂવાણમ. એનો અર્થ શું થયું? તો આપણે પેલા એનું ગાથાર્થ છે ને એ વાંચીએ કે સર્વ એકેન્દ્રિય જીવોનું શરીર અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું છે, પણ એટલું વિશેષ છે કે પ્રત્યેક વનસ્પતિ કાયનું શરીર 1000 યોજનથી અધિક છે. તો હવે આનો મતલબ શું થયું? તો આપણે એની માટે થોડુંક લખવું પડશે. તો બધા જણો હવે નોટ પેન કાઢી અને લખો. હું લખાવું છું એ કે કોનું માપ કેટલું થાય. જો તમારી બુકમાં આપ્યું છે એને આપણે પહેલા જોઈ લઈએ, પણ જે અંગુલ છે એ અંગુલ માટે હું 3 વસ્તુ લખાવું છું. તો પહેલા હું વાંચું છું અને પછી તમે લખો. જો લખ્યું છે 6 ઉત્સેન્ધાંગુલ. ઉત્સેન્ધાંગુલ શું છે પછી સમજાવું છું. એક પગ. હવે એક પાદ એટલે એક પગ, બરાબર? હવે તમારે શું કરવાનું છે? હું એ જ વસ્તુ હમણાં હાથમાં દેખાડું છું. આમ મારો પગ છે એમ તમે ઇમેજિન કરો, બરાબર? તો આ આંગળીઓ છે 4 અને આ અંગૂઠો છે. તો પગનો અંગૂઠો તમે જોશો તો જરા જાડો છે, બરાબર? તો એ જાડાના બદલે આપણે 2 આંગળી લેવાની. તો એક પગમાં મારી આંગળી કેટલી થઈ? કોણ બોલશે? બેન 6 થઈ. 6 થશે, બરાબર? એટલે તમારે એક પગનું માપ શું લખવાનું? 6 આંગળી, બરાબર? હવે આવી રીતે તમે 2 પગ બાજુ બાજુમાં રાખો હમણાં, તો તમારી આંગળીઓ કેટલી થશે? 12. 12 આંગળી, બરોબર. તો લખો એક પગ બરાબર 6 આંગળી, 2 પગ બરાબર 12 આંગળી, બરાબર? ચલો હવે તમે એ 2 પગને હમણાં તમે જેમ બેઠા છો ને ત્યાં કરીને જોશો ને, 2 પગ આમ બાજુ બાજુમાં રાખીને જોશો, તો તમે બધા આમ રાખીને જુઓ અને પછી તમારી વેત કરો. તો એ 2 પગ જે છે તમારા એક વેતમાં આવે છે. જુઓ તો બધા 2 પગ એકદમ ઘૂંટણથી એકદમ સાથે રાખવાના, બંને આમ બાજુ બાજુ. અને પછી તમારું હાથ આમ કરીને જુઓ કે બંને પગ ઉપર તમારું વેત થાય છે. બધા કરીને જુઓ અને પછી નથી થતું, એક વેતમાં નથી આવતા. લગભગ આવવું જોઈએ તો તમારું માપ બરોબર હોય. એકદમ પગ બાજુ બાજુમાં મૂકો, અંગૂઠાથી અંગૂઠાને ટચ કરો, એકદમ બાજુમાં ઘૂંટણથી ઉપાડો. થાય છે બેન? આવે છે. થવું જ જોઈએ એમ. એટલે શાસ્ત્રમાં માપ છે કે 2 પગ એટલે એક વેત. એકદમ જોઈન્ટ કરીને રાખીએ છીએ તો આવે છે, નહીં તો એકદમ નથી. એકદમ એકદમ જોઈન્ટ કરવાના અને પછી આમ મૂકવાનું. આને બી એકદમ થઈ શકે એટલું સ્ટ્રેચ કરવાનું. અને તમે રાખશો ને આમ, તો આમાં અડધામાં એક પગ આવશે ને અહીંયા અડધામાં બીજો પગ આવશે. એટલે આ માપ બધાને શા માટે કરાવું છું કે કાયમી તમને ગોખવું ન પડે, યાદ રહી જાય. એટલે એક વેત એટલે તમારું માપ કેટલું થયું? 2 પગ થયા. હવે 2 પગ આમ ઊભા નહીં લેવાના. હા, કયા લેવાના? આપણે જે તળિયા ઉપર ચપ્પલ, હા એવી રીતે. આટલા સુધી બધાનું થયું? હવે ચલો આપણે હાથ ઉપર જોઈએ. આ મારું વેત છે, અહીંયાથી આપણે કાઉન્ટિંગ કરીએ. તો આ એક વેત, ત્યાં બીજો વેત થયો એક હાથ. એટલે તમને ખ્યાલ આવ્યું? અહીંયાથી કાઉન્ટ કરો, આમ ને આમ. કોણી ઉપર બધાનું આવે છે. જુઓ તો 2 હાથ
શું એ 2 વેત બરાબર 1 હાથ થાય છે? એટલે હાથ અહીંયા સુધી નથી લેવાનું હો, અહીંયા સુધી જ આવે 1 હાથ. આવે છે. બરાબર. હવે આ જે 2 હાથ થયા, આટલું 1 હાથ છે અને આ બીજું લો એટલે 1 દંડ થાય. 2 હાથ એટલે 1 દંડ. જો તમારી બુકમાં લખેલું છે કે નહીં, 2 હાથ એટલે 1 દંડ. પછી આ 2 દંડ થયા મારા, આ 1 દંડ, આ બીજો દંડ, એટલે 2 દંડ થયા. તો 2 દંડ કરશો ને એટલું 1 ધનુષ્ય. કેટલું હોય? 2 દંડ મળીને 1 ધનુષ્ય હોય. તમે જોયું છે પહેલાના સિરિયલોમાં બધા લોકો વોકિંગ પણ કરે ને, રામ કૃષ્ણ રામ લક્ષ્મણ, એ લોકો ચાલતા ચાલતા પણ એ લોકોના અહીંયા ખભા ઉપર ધનુષ્ય હોય. જોયું છે બધા ચાલતા હોય ત્યારે? તો એ ધનુષ્ય બધાના અલગ અલગ હોય. હવે કેવી રીતે અલગ અલગ હોય? એ બધાના હાઈટ અલગ અલગ હોય ને. હમણાં સમજો ત્યારે પણ કોઈક બટકો હોય અને મોટા માણસનું ધનુષ્ય ઉચકે તો એનો ધનુષ્ય ક્યાં અડે? નીચે જમીન ઉપર અડે. ખ્યાલ આવે છે? એટલે બધાના ધનુષ્ય એમના આવી રીતે માપ લઈ અને અલગ અલગ બનાવવામાં આવે. બરાબર. તો આપણા હાથ મુજબ જોઈએ તો આપણું આટલું 1 ધનુષ્ય થાય. આટલું બધાને ખ્યાલ આવ્યું? 1 ધનુષ્ય. ચલો હવે અહીંયા તો શું પછી કહે છે કે બે એમાં હાથ તમે જ લેવાના કે વચ્ચેનું પાર્ટ પણ લેવાનું? હા એક બે દંડ એટલે 2 હાથ બંને. જ લેવાના ને? હા હા હાથ જ. એટલે આ હથેળી ફળનો ભાગ આવે કે ન આવે? ના ના, એટલે જ મેં કીધું ને આટલાને 1 દાંડો ગણી લેવાનો. દાંડો હોય ને આપણી પાસે લાકડી, આમ અહીંયા જોવાનું તમારું. એટલે આ ધડનો ભાગ ન આવે ને? જો અહીંયા સુધી છે ને આપણા આમ થશે, તમે આમ જોશો તો અહીંયા જ તમારું પૂરું નહીં થઈ જાય. તમારે 2 હાથ 2 વેત કરશો ને, થાય છે. હા બીજો વેત કરો, આ અડધા સુધી થવું જોઈએ. હા થાય છે. કે તમારું અહીંયા પત્યું પારુલબેન? બરાબર. એક જ જવાબ મિનિટ મળી બેન. ગયો. આ કરો કરો વાંધો નહીં. 3 વેત થશે ને? તમે કરીને જુઓ ને, લગભગ આ અડધો પોર્શન છે ને ત્યાં સુધી આવે જ આપણું. અહીંયાથી આ 4 બાજુથી વેત તમે આવશે ને? કાઉન્ટ કરજો તો 4 એમાં થશે આપણું આખું. હા બરાબર, ગળાની વચ્ચે સુધી 4 વેત થાય છે. થયું ને અહીંયા સુધી? તો આ આખું અડધું થઈ ગયું ને પોર્શન. આમ મેં પકડ્યું હા. હોય હા એટલે અહીંયા સુધી હાથ નહીં આવે તમારું. આ તો બતાડવા માટે મને જગ્યા નાની પડે છે ને એટલે આમ બતાડું છું તમને. એટલે જ મેં કીધું તમે પ્રોપર તમે કરીને જુઓ થાય છે કે નહીં. થયું? થયું બેન. એટલે આટલું જ હોય. આખા આપણે લાકડી પકડીએ ને, ભોવાડીઓ કેમ લાકડી પકડે એમ તમે લાકડાનું એક માપ હશે ને એ તમારો દંડનું માપ. દંડ એટલે તમે સમજ્યા? આપણા ગુરુ મહારાજ પણ જે દાંડો પકડે ને એ એવી રીતે જ હોય દાંડો. તો આ દંડ થઈ જાય. એક તમારી લાકડી તમને હાઈટ માટે જોઈએ ને તો આટલા માપની લાકડી લો ને તો તમારું બરાબર પકડાય. ખ્યાલ આવ્યું? આગળ જશું. આટલું 1 ધનુષ્ય છે. તમારા બધાનું અલગ અલગ, કારણ કે કોઈકની હાઈટ નાની હોય તો એનું માટે નાનું થશે. હવે અહીંયા લખે છે કે 2000 ધનુષ્ય એટલે કે 1 કોષ અથવા તો ઘાવ. આપણે કચ્છમાં સાંભળ્યું હશે હકડો ઘાવ અસાંજો ખેતર હે, અથવા અસાંજે ખેતરથી હકડો ઘાવ લમે ઈ જગ્યાએ, આવું કઈ સાંભળ્યું છે બધાએ? તો એ ઘાવ કેવી રીતે નક્કી થાય? તો કે છે કે અંદાજિત 2000 ધનુષ્ય આવી રીતે મૂકવા પડે. તો આટલું 1 ધનુષ્ય છે તો ઇન્ટુ તમે શું કરો, 2000 ધનુષ્ય આવી રીતે જમીન ઉપર મૂકો. તો પહેલાના જમાનામાં 1 ઘાવ આવી રીતે માપતા હતા. પછી કે છે કે એવા 1 ઘાવ એવા 4 ઘાવ થાય. 4 ઘાવ ત્યારે 1 યોજન થાય. માપ ખ્યાલ આવ્યું બધાને કે રિપીટ કરું ફરીથી? ખ્યાલ આવ્યું? હવે આપણે ઉત્સેન અંગુલ તરફ જઈએ.
તો ત્યાં તમારે લખવાનું છે 2 માપ. એક છે પ્રમાણ અંગુલ અને એક છે ઉત્સેન્ધાંગુલ. લખો. પેલી લાઈનમાં લખો પ્રમાણ અંગુલ, બીજી લાઈનમાં લખો ઉત્સેન્ધાંગુલ. હવે પ્રમાણ અંગુલની સામે લખો 400 ગુણ્યા ઉત્સેન્ધાંગુલ. 400 પછી ગુણ્યાની નિશાની કરજો આમ ઇન્ટુ અને ઉત્સેન્ધાંગુલ. હવે એનો અર્થ શું થયું એ આપણે જોઈએ. પછી ઉત્સેન્ધાંગુલમાં લખો મહાવીર સ્વામીના અંગુલનો અડધો ભાગ. ઉત્સેન્ધાંગુલમાં લખો શું લખ્યું? મહાવીર સ્વામીના અંગુલનો અડધો ભાગ. એટલે મહાવીર સ્વામીની હાઈટ કેટલી છે? 7 ફૂટ, આપણા જેટલી, 7 હાથ, બરાબર. હવે આદિનાથ પ્રભુની હાઈટ કેટલી છે? તો 500 ધનુષ્ય. તો એ 500 ધનુષ્ય કરવા માટે હમણાં આપણે બધું જોયું, એટલું તમે 500 મૂકો ત્યારે ઈ આદિનાથ પ્રભુ બને. તો હવે એ જ્યારે મોટા છે તો એમની આંગળી અલગ હોય અને જે મહાવીર સ્વામી છે એમની આંગળી અલગ હોય. તો આપણે જ્યારે અંગુલનું માપ લઈએ તો તમને સવાલ થાય કે કયા અંગુલનું માપ લઈએ? આદિનાથ પ્રભુનું લઈએ કે મહાવીર સ્વામીનું લઈએ? જો આંગળીનું માપ એટલે આમ પકડવાનું, આમ નહીં. કેમ પકડવાનું? આમ. તો જે 500 ધનુષ્ય મોટા હોય તો એમની આંગળીનું માપ આટલું જ હોય કે મોટી હશે આંગળી, જાડી હશે આંગળી? ખ્યાલ આવે છે? શું કહેવા માંગુ છું એ ખ્યાલ આવે છે બધાને? આંગળીનું માપ કેવી રીતે લેવાનું? આમ. કારણ કે આપણે હમણાં આમ જ માપ લીધું ને, આમ માપ નથી લીધું, આમ નથી લીધું, આમ લીધું છે. તો આ જ આંગળીનું માપ થયું. મારી આંગળી આટલી છે, બરાબર ને? આપણે વીંટી બનાવીએ તો આટલી જ સાઈઝની બનાવીએ ને, આમ તો ન બનાવીએ ને, ઊભી ન બનાવીએ. તો એવી રીતે તમારે મહાવીર સ્વામી કરતા આદિનાથ કેટલા મોટા? તો કે 400 ગણા મોટા. કેટલા? 400. તો મહાવીર સ્વામી એટલે ઉત્સેન્ધાંગુલ ગુણ્યા તમારે શું લખ્યું આપણે? 400. તો હવે આ પ્રમાણ અંગુલ તમને ક્યાં કામ આવે? કોઈ પૂછે ક્યાં કામ આવે? તો ક્યાં કામ આવે કે જે શાશ્વતી વસ્તુઓ છે દુનિયામાં. શાશ્વતી વસ્તુ એટલે શું? કે એવી ને એવી જ રહેશે ક્યારે પણ તમે જન્મો, પહેલો આરો હોય, બીજો આરો હોય, ત્રીજો આરો હોય, ચોથો આરો હોય, પાંચમો હોય, છઠ્ઠો, એના માપ બદલાય નહીં. તો એવી બધી વસ્તુઓ એટલે કે શાશ્વતી વસ્તુઓના માપ ક્યારે પણ પ્રમાણ અંગુલથી લેવાય. ખ્યાલ આવ્યું? પ્રમાણ અંગુલથી લેવાય એટલે બોલો, કોણ બોલશે? પ્રમાણ અંગુલ એટલે શું? 400 ગુણ્યા ઉત્સેન્ધાંગુલ. બરાબર. એટલે હું તમને પૂછું પ્રમાણ અંગુલ મોટું કે ઉત્સેન્ધાંગુલ મોટું, તો તમે શું કહેશો? કયું મોટું? પ્રમાણ અંગુલ મોટું. હા, શા માટે? એ આદિનાથ કારણ પ્રભુનું કે માપ છે. હા, ઉત્સેન્ધાંગુલ તો નાનું છે, એને 400 વખત આપણે લઈ જઈએ ત્યારે એક પ્રમાણ અંગુલ થાય. તો હવે જુઓ, મોટા મોટા પર્વતો છે, મોટા મોટા નદી સમુદ્ર છે, મોટા મોટા આપણા દ્વીપો છે. તો આપણી આંગળીથી માપીએ તો આંકડો કેટલો મોટો થઈ જાય? થઈ જાય કે નહીં? અને આપણે આદિનાથ પ્રભુની આંગળીથી માપીએ તો આન્સર થોડોક નાનો આવે. તો આપણે જે કહીએ છીએ કે જંબુ દ્વીપ 1,00,000 યોજન છે, 1,00,000 યોજન. તો આ યોજન કઈ આંગળીથી હશે? તમે મને કહો. પ્રમાણ અંગુલ કે પ્રમાણ અંગુલ? હા, પ્રમાણ અંગુલ થી હશે. આવ્યું? કેમ પ્રમાણ અંગુલ? કારણ કે આ શાશ્વતી વસ્તુઓ છે ને બહુ મોટી મોટી હોય બધી.
તો તમને ક્યારે પણ માપ હોય તો એ બધા તમારે શેનાથી લેવાના? પ્રમાણ અંગુલથી. અને હવે સમજો મારી હાઈટ કાઉન્ટ કરવી છે તો હું પ્રમાણ અંગુલથી લઉં તો મારો આંકડો કેટલો પોઈન્ટમાં, કારણ કે આપણે પ્રમાણ અંગુલ તો આદિનાથ પ્રભુના હિસાબે છે. તો પછી આપણે એવી બધી વસ્તુઓની કાઉન્ટિંગ કરવી હોય ને તો ત્યાં આપણે ઉત્સેન અંગુલ લઈએ. હવે આ જો ઉત્સેન ભૂલીએ અંગુલ નહીં. અને પછી શાસ્ત્રમાં જ્યારે વાત આવે ને કે આની 4 આંગળી જેટલું હતું, તો 4 આંગળી કોણ શેની માટે કે છે? પહેલા તો જો જંબુ દ્વીપ માટે કહેતા હોય, મેરુ પર્વત માટે કહેતા હોય, કોઈ દ્વીપ સમુદ્ર હોય તો તમારે આદિનાથ પ્રભુની લેવાની. પણ આપણી હાઈટ છે, કોઈ પણ 563 છે ને આપણા જે જીવો, એમની હાઈટ હોય કે બીજી કોઈ આપણી હમણાંના ઘર હોય, દુકાન હોય, તો એ કેવી રીતે મપાય? એ પછી કઈ ઋષભદેવની આંગળીથી ના મપાય, એ પછી બધું ઉત્સેન આંગુલથી મપાય. કારણ કે આપણા ઘર એ શાશ્વતા છે કે આજે જેટલા મનુષ્યની હાઈટ બદલાય છે એ પ્રમાણે આપણા ઘરની હાઈટ બદલી થઈ જાય છે. હવે આટલા મોટા ઘર તમે છઠ્ઠા આરામાં આવશો તો નહીં હશે, કારણ કે એ લોકો એક હાથના હશે. તો એક હાથના હોય તો કેવી રીતે થાય આટલા મોટા ઘર? બરાબર. તો એક હાથના હશે તો નાના ઘર હશે. તો આ શાશ્વતા નથી ઘર કે આપણી હાઈટ. એટલા માટે એ લોકોને પ્રમાણ અંગુલ નહીં પણ ઉત્સેન અંગુલથી મપાય. ચલો, આ હવે કોને ન સમજાયું? રિપીટ કરીએ આપણે ફરીથી કે સમજાયું? સમજાયું બેન. તમને સમજાયું? બીજા બધા બધાને ખ્યાલ આવ્યું ને? ઓકે. ન સમજાય તો અટકાવી દેજો. હવે જો આદિનાથ પ્રભુનું માપ શાસ્ત્રમાં જે આવે છે અને મહાવીર સ્વામીનું માપ આવે છે, પણ પછી આવે ને કે સમજો કે આ અજીતનાથ છે એમનું આટલું, આમનું આટલું, બધાનું અલગ અલગ આવશે. તો ત્યાં તમારે ક્યાંક શબ્દ આ બે અક્ષર છોડીને એક નવો શબ્દ આવે, આત્મ અંગુલ. તો આત્મ અંગુલ ક્યાંક તમને શાસ્ત્રમાં શબ્દ આવે તો એનો અર્થ એમ થયો કે એનો પોતાનો અંગુલ. આત્મ અંગુલ શબ્દ આવે તો તમારે શું સમજવાનું? હવે જો ઋષભદેવ 500 ધનુષ્ય, પછી 450 ધનુષ્ય, પછી 400, 350 એમ કરતા કરતા પછી ઓછા થતા જાય. તો મહાવીર સ્વામી પાર્શ્વનાથ થોડા હાઈટમાં મોટા હતા. પહેલા 7 ફૂટ હતું, પછી 6 ફૂટ. હમણાં તમે જોશો તો વધારે 5 ફૂટના વધારે દેખાશે, 5 અને 6 ની વચ્ચે. બરાબર. હજી જસું કાળ જશે તો 1 હાથ સુધી માણસો પહોંચી જશે. તો ક્યાંક શાસ્ત્રમાં તમને શબ્દ આવે આત્મ અંગુલથી માપો. તો આત્મ અંગુલ એટલે શું લેવાનું? કે જે પણ હમણાં જેટલું જાડું છે કે પતલું છે એની જે પોતાની આંગળી છે એટલું માપ, એટલે એ આત્મ અંગુલ. એટલે તમારું જે ધનુષ્ય બનશે ને એ પ્રમાણ અંગુલથી નહીં બને, એ ઉત્સેન અંગુલથી નહીં બને, એ તમારી પોતાની આંગળીથી તમે બનાવ્યું છે ને. તમારી પોતાની આંગળીથી તમે ધનુષ્ય બનાવો છો તો એ તમારું પોતાનું આત્મ અંગુલ કહેવાય. તમે મહાવીર સ્વામીની હાઈટ પ્રમાણે હમણાં કાઉન્ટિંગ નહીં કરો. તમારા પગની કાઉન્ટિંગ કેવી રીતે થઈ? તમારી પોતાની આંગળી, કોઈકની જાડી આંગળી હોય, કોઈકની પતલી આંગળી હોય, એટલે આત્મ અંગુલ. એટલે ખ્યાલ આવ્યું? શાસ્ત્રમાં ક્યારે આત્મ અંગુલ આવે તો શું લેવાનું, પ્રમાણ અંગુલ આવે તો શું લેવાનું, અને ઉત્સેન અંગુલ આવે તો શું લેવાનું? તો અહીંયા લખે છે, હવે જો આપણે પેપમાં જોઈશું ને તો હમણાં ઉત્સેન અંગુલ છે, પણ ત્યાં જે લખ્યું છે ને આપણું 1 અંગુલ, તો એવી રીતે નથી લેવાનું. તમને ડિફરન્સ ખ્યાલ આવ્યો? આપણું 1 અંગુલ કેવી રીતે? હમણાં સમજો કે મારી હાઈટ જ 1 ફૂટની છે એમ તમે ઇમેજિન કરો, તો એ પછી ઉત્સેન અંગુલ ના. ઉત્સેન અંગુલમાં મેં તમને શું લખાવ્યું? મહાવીર સ્વામીના અંગુલનો અડધો ભાગ. તો એ એટલો જ રહેશે, એ એટલો નહીં થાય. એટલે અહીંયા એટલું ડિફરન્સ છે. તો આ તમને થોડું ડિટેલ થઈને મેં સમજાવ્યું. આટલા સુધી હવે કોઈને ડાઉટ છે તો પછી આપણે વિષયને આગળ ચલાવીએ કે અસંખ્યાતમો ભાગ એટલે શું. હવે એના ઉપર પહેલા તમને પ્રમાણ અંગુલ, ઉત્સેન અંગુલ અને આત્મ અંગુલ એ ત્રણેય વસ્તુ સમજાય. ચલો તો આપણે આગળ જઈએ કે અસંખ્યાતમો ભાગ એટલે શું. તો એની માટે 3 શબ્દો તમારે સમજવાના છે. એક લખો, હવે તમે નીચે લખજો સંખ્યાત્મો ભાગ,
અસંખ્યાતમો ભાગ અને અનંતમો ભાગ એમ 3 શબ્દ લખશું. પહેલી લાઈનમાં શું લખ્યું? સંખ્યાતમો ભાગ, બીજી લાઈનમાં અસંખ્યાતમો ભાગ, ત્રીજી લાઈનમાં અનંતમો ભાગ. બરાબર? પછી ચોથો નંબર લખો સંખ્યાત ગુણા, પાંચમો નંબર લખો અસંખ્યાત ગુણા અને છઠ્ઠો નંબર લખો અનંત ગુણા. બધાએ લખી લીધું? પછી હું સમજાવવાનું સ્ટાર્ટ કરું. આ 6 છે કેવી રીતે કાઉન્ટિંગ. બરાબર? હવે ગુણ્યા અને ભાગા એવી રીતે તમારો છેલ્લો શબ્દ છે. બરાબર? તો ગુણામાં તમારે વધારવા. દાખલા તરીકે આપણે આ આટલું ઢાંકણું લીધું પેનનું. બરાબર? હવે બીજું નાખવું, ત્રીજું નાખવું, ચોથું નાખવું, પાંચમું નાખવું, છઠ્ઠું નાખવું. તો આ શું થયું? કાઉન્ટિંગ કરું છું. એટલે સંખ્યાત ગુણા વધારે કહું તો તમે 100 પણ વધારે લઈ શકો, 200 લઈ શકો, 500 લઈ શકો. તો જો વધારે ઢાંકણ લો તો તમારા ગુણા થયા. આટલા ગુણ્યા વધારે. આટલું સમજાયું બધાને? કાઉન્ટિંગ. પણ તમને હમણાં હું સમજો 4 ગુણ્યો આપી દો ઢાંકણામાં, તો 4 ગુણ આપી દો. તમે કહેશો બેન હવે આ કાઉન્ટ જ નથી થતા. ચલો આમ તો 4 ગુણી કાઉન્ટ થાય, પણ એમ તમે સમજો કે તમે નાના બેબી છો 5 વર્ષના, તો એ બેબી 4 ગુણોના જે ઢાંકણા છે કાઉન્ટ આંકડો કરી શકે? ન કરી શકે. તો એની માટે એટલા ઢાંકણા કેટલા થઈ ગયા? એ સંખ્યાત ગુણા છે કે અસંખ્યાત ગુણા છે? એની માટે હમણાં અસંખ્યાત ગુણા. અસંખ્યાત. બરાબર? એટલા ગુણ્યા વધારે, એટલા ઢાંકણા. હવે કોઈક છે ને આખો રૂમ ભરીને ગુણ્યો પણ કાઉન્ટ નથી થતી, તો એની અંદરના ઢાંકણા પણ તમારા કાઉન્ટ થશે નહીં. એટલા બધા ઢાંકણા આપી દીધા. તો હું તમને પૂછું તમારી પાસે કેટલા ઢાંકણા છે? અથવા તમે એમ સમજો કે તમારા રૂમ છે આખો કોઠાર ભરેલો છે, એમાં કેટલા ઘઉં? તો તમે હમણાં કાઉન્ટ કરીને મને કહેશો કેટલા ઘઉં? તમે શું કહી દેશો? બેન અનંત અનંત ઘઉં છે. બરોબર? ઘઉં છે. તો કેમ આવું કીધું? તમે સંખ્યાતા નથી, અસંખ્યાત પણ નથી. હમણાં તમારી માટે શું થઈ ગયા? એ અનંત. તો આ 3 શબ્દ સમજાયા. સંખ્યાત ગુણા એટલે વધારે જ હોય, અસંખ્યાત ગુણા એટલે એનાથી વધારે હોય, અને અનંત ગુણા એટલે શું થયું? એનાથી પણ વધારે હોય. જે આપણે ચોથો, પાંચમો, છઠ્ઠો નંબર લખ્યું એ મેં સમજાવ્યું. બધાને ખ્યાલ આવ્યું? ત્યાં તમે ગુણ્યા લખ્યું છે ને, અનંત ગુણા, અસંખ્ય ગુણા અને સંખ્યાત ગુણા લખ્યું છે કે નહીં? ગુણા એટલે વધારે. બરાબર? હવે હું તમને કહું કે મારી પાસે જેટલા ઘઉં છે એના કરતા તમારી પાસે અનંત ગુણા ઓછા છે, અનંત ભાગ ઓછા છે એમ કહું ત્યારે ઊંધું ગણિત આવે. કેવી રીતે ઊંધું આવે? દાખલા તરીકે એક આંગળી છે, બધા જોઈ લો. એક આંગળી છે, એના આપણે 3 વેઢા છે બધાના 3. તો આ કેટલા વેઢા છે? ગણા કેટલા છે? 3. એટલે સંખ્યાત ગુણા છે વધારે. તો તમારી પાસે કોઈ પણ એક પેપર છે, એના તમે 2 ટુકડા કર્યા, તો તમે સંખ્યાત ટુકડા કર્યા એના. બરાબર? પછી એના તમે 4 ટુકડા કર્યા, એ 4 ના પણ 4 કર્યા, એ 4 ના પણ 4 કર્યા. એટલે એટલા બધા નાના નાના કરી દીધા કે હવે કાઉન્ટેબલ નથી. એ કાઉન્ટેબલ નથી. ઘણા બધા થઈ ગયા. એક પેપરના ઘણા બધા નાના નાના ટુકડા થઈ ગયા. તો હવે તમે એને શું કહેશો? હવે એનો ખાલી એક જ પોર્શન તમે ઉપાડો, ટુકડાનો એક જ પોર્શન ઉપાડો. તો તમે શું કહેશો કે મારી પાસે જે પેપર હતું, દાખલા તરીકે એક પેપર છે, તો એના હું તમને એ બે જ્યારે મેં ટુકડા કરેલા એ પેપરના અને એક ટુકડાને ઉચકું તો હું એને શું કહીશ? સંખ્યાત્મક ભાગ નાનો. કેમ સંખ્યાત્મક ભાગ નાનો? કારણ કે સંખ્યા કાઉન્ટેબલ છે. 4 ટુકડા કરીએ આપણે પેપરના, તો એને પણ શું કહેવાય? સંખ્યાત ભાગ નાનો. એ જે ચોથો ટુકડો છે ને એ સંખ્યાત ભાગ નાનો. પણ એના મેં જ્યારે લાખો ટુકડા કરી દીધા, હવે તમે ઉપાડો તો એ કેટલું હશે? પેપર આટલો મોટો હશે કે આટલું હશે?
કયો હશે? તો આ જે નાનો. છે એ અસંખ્યાતનો ભાગ નાનો છે. આ શું છે? અસંખ્યાત અસંખ્યાતનો આટલો અસંખ્યાતનો ભાગ નાનો. અને હવે આના પણ હજારો ટુકડા કરી દઈએ તો એકદમ આટલું થઈ જાય, રાઈ થી પણ નાનું. તો એ ભાગને શું કહીશું આપણે? અનંતમો ભાગ. અનંત ગુણાંક. ખ્યાલ આવ્યો? હવે તમે એક પેપર છે એના પર બોલપેન થી 2 ટપકા કરો તો આ તમે સંખ્યાત ભાગ કરે, પણ તમે 4, 8, 10, 100, 500 કરી નાખો ને એક બિંદુને ઉપાડો તો એ કેટલું હોય? પછી અસંખ્યાતનો ભાગ નાનો. અને એના પણ હજી ઘણા બિંદુ 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 કરો તો પછી એકની સાઈઝ શું થઈ જાય તમારી? એકદમ નાની. તો એ અનંતમાં ભાગ નાની કહેવાય. નહીં તો એક જ સર્કલ બનાવવાનું કહું એક પેપરમાં આટલું મોટું બની જાય, પણ 4 કહું તો નાના નાના 4 કરવા પડે, 8 કહું તો હજી નાના નાના, 100 કહું તો હજી નાના નાના કરો, પણ લાખો કહું તો પછી તમારી સાઈઝ કેટલી થઈ જાય? તો એને કહેવાય અનંતમો ભાગ અનંત ગુણાંક. નાનો. ખ્યાલ આવ્યું? ગુણ્યા મોટો અને નાનો ભાગ, તો એ બંનેમાં ડિફરન્સ છે. આપણી મીટિંગ કદાચ 1 મિનિટમાં બંધ થશે, તો જે ટાઈમ પર બંધ થાય ત્યાંથી એક્ઝેક્ટ 10 મિનિટ રહીને ફરીથી ચાલુ થશે. તો આ 6 શબ્દ એક વખત વાંચજો. આ વચ્ચે તમને બ્રેક આવે છે અને કયો શબ્દ નથી સમજાતો એ ટ્રાય કરજો. તમારી પાસે સમજો 8-10 રાઈ લેવાની, એના ગુણ્યા 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 વધારે કરવાના, એના ઓછા 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 એમ ઓછું કરતા જાઓ. તો 1 અંગુલનો અસંખ્યાતનો ભાગ આમ નહીં લેવાનો, આમ અંગુલ પકડવાની છે, એના ઘણા ટુકડા કરવાના અને એમાંથી એક નાનો ભાગ લો. એટલી હાઈટ છે એક જીવની. અહીંયાથી હવે આપણી નેક્સ્ટ મીટિંગ શરૂ કરીશું. અહીંયા સુધી કોને ના સમજાયું? આમ ભાગ અને એના અસંખ્યાત ભાગ કરો. અસંખ્યાત ભાગ એટલે કેટલા કરશો? આ 2 ભાગ થયા, પછી 4 ભાગ, 8, 10 જેટલા થઈ શકે ને મેક્સિમમ. નેક્સ્ટ માં મને બધા બોલપેન થી ડોટ કરીને બતાડો અહીંયા કેટલા ડોટ થાય છે આટલે પોર્શનમાં. એક આડી લાઈનમાં ડોટ કરજો, બરાબર? બધા કરજો પોતપોતાની આંગળી ઉપર, અહીંયા અહીંયા આમ આડી વેઢા ઉપર, બરાબર? અને પછી બધાએ કહેવાનું છે સંખ્યાત અસંખ્યાત કેટલા પોઈન્ટ આવે છે બધા કાઉન્ટ કરીને